તો ચાલો જોઈએ. પહેલાં તો કે ખૂણા લેવાના. અહીંયા આવશે 0, પછી અહીંયા આવશે 30, પછી અહીંયા આવશે 45, પછી અહીંયા આવશે 60 અને અહીંયા આવશે 90. આ થીટા. પછી અહીંયા વિધેય તો કે પેલું કાનું કોરું રાખવાનું. બીજામાં સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. હવે આ પેલું છે ને અહીંયા 0/4, બીજામાં 1/4, ત્રીજામાં 2/4, ત્રીજામાં 3/4 અને ચોથામાં 4/4. પણ બધી કિંમતો વર્ગમૂળમાં લેવાની. હવે દોસ્તો તમે જાણો છો એવી રીતે 0/4 એટલે 0 થાય, તો 0 નું વર્ગમૂળ પણ 0 થાય, એટલે સાઇન 0માં આપણે જવાબ મળશે 0. ત્યારબાદ 1/2. આ આનું વર્ગમૂળ કાઢો તો 1નું વર્ગમૂળ 1 આવે અને 4નું વર્ગમૂળ 2 આવે, એટલે આપણે અહીંયા મળશે સાઇન 30માં 1/2. પછી આવું 2/4, તો 2/4 હોય તો 2 × 2 ને 2 × 4 એમ છેદ ગાડી શકાય આપણાથી. એટલે આપણે અહીંયા મળશે આપણને 1 અને છેદમાં વર્ગમૂળ 2, કારણ કે 1/2 થાય તો 1નું વર્ગમૂળ 1 અને 2 વર્ગમૂળ એમનું રહી જશે. ત્યારબાદ આવશે 3/4, તો વર્ગમૂળ 3 એમને રહીએ, પણ આ 4 તો વર્ગમૂળ નીકળે 2, એટલે અહીંયા 2 લેવાના. પછી 90માં જુઓ તો 4/4 એટલે 1 મળે, તો 1નું વર્ગમૂળ 1. આપણે આ રીતે કિંમત મળે એની. હવે સાવ સહેલું શટ દોસ્તો, આ જે કિંમત રહીને એને અહીંયા ઉલટી આ સાઈડ ઉલટી લખતું જવાનું. પેલા આવશે 1, પછી આવશે વર્ગમૂળ 3/2, પછી આવશે 1/વર્ગમૂળ 2, પછી આવશે 1/2 ને પછી આવશે 0. એટલે સાઈન ઉપરથી આપણે કોષ્ટક પહેલા તો આપણે 0/4, 1/4, 2/4, 3/4, 4/4 આના ઉપરથી આપણે સાઈન મળી જશે અને સાઈન ઉપરથી આપણે કોસ મળી જશે. આટલી સિલાઈથી સાઈન ઉલટું કરી નાખો એટલે કોસ મળે. તો હવે આ બેનો ભાગાકાર કરતું જવાનું. સાઈન/કોસ એટલે 10 થાય, તો 0/1 એટલે 0/1 એટલે કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર કે 0 સાથે ભાગાકાર હંમેશા 0 મળે. એટલે આપણે અહીંયા 0/1 એટલે 0 લેશું, એટલે 0 આવશે. પછી 1/2 ભાંગ્યા વર્ગમૂળ 3/2, તો 2 ઉડી જશે, તો 1/વર્ગમૂળ 3. રેડી. પછી આ 2 આખા પદ ઉડી જાય તો 1, આમાં 2 ઉડી જાય તો વર્ગમૂળ 3. અહીંયા 1/0 એટલે ઇન્ફિનિટિવ. ઓકે દોસ્તો. હવે ત્યારબાદ આવશે કોસેકની કિંમત. તો કોસેકની કિંમત લેવા માટે આપણે સૌથી પહેલા તો સાઈન છે ને એનો વ્યસ્ત કરતા હોય. સાઈનમાં 0, તો અહીંયા શું આવશે? ઇન્ફિનિટી, અવ્યાખ્યાયિત. ઇન્ફિનિટીનું બીજું કાંઈ ના થાય. અહીંયા ઇન્ફિનિટી એટલે અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત એટલે જેની કોઈ વ્યાખ્યા ના આપી શકાય એવું. એટલે બધી જગ્યાએ આપણે અવ્યાખ્યાયિત નહીં લખીએ, આપણે ખાલી ઇન્ફિનિટિવ લખશે. હવે આનો વ્યસ્ત 0 નો વ્યસ્ત ઇન્ફિનિટિવ, પછી 1/2 નો વ્યસ્ત 2, પછી આ 1/વર્ગમૂળ 2 નો વ્યસ્ત કરો તો વર્ગમૂળ 2 થઈ જાય. અહીંયા 2/વર્ગમૂળ 3, પછી આનો વ્યસ્ત 1 નો વ્યસ્ત 1. તો દોસ્તો આપણે આ રીતે કોસેકની પણ કિંમત મળી જશે. હવે જેમ આપણે અહીંયા સાઈનમાં કર્યું હતું ઉલટું કોસની કિંમત શોધવા માટે, એવી રીતે આમાં કોસેકમાં પણ ઉલટું કરો તો સેક મળી જાય. જેમ કે 1 2/વર્ગમૂળ 3, 1 2/વર્ગમૂળ 3, વર્ગમૂળ 2 2 અને ઇન્ફિનિટિવ. આ રીતે. ત્યારબાદ 10 છે, 10 એનો વ્યસ્ત છે, કોટ છે. તો આ 0 નો વ્યસ્ત ઇન્ફિનિટિવ, પછી અહીંયા વર્ગમૂળ 3, 1 નો વ્યસ્ત 1, પછી 1/વર્ગમૂળ 3 થઈ જશે. અને અહીંયા ઇન્ફિનિટીનો વ્યસ્ત 0.